આજે શાક માર્કેટવાળા તમામ ધારકોએ રજૂઆત કરેલી તેમના મુખ્ય પ્રશ્નો લાઇટ, ચોકીદાર ને બાથરૂમ બાબતના હતા, ટોયલેટ ચાલુ કરાવવા બાબતે. જે અનુસંધાને આજે એમને જે ચોકીદાર પસંદ કરેલો હતો, આના પહેલાં જે કામ કરતા હતા તે વ્યક્તિની આપણે નિમણૂક આપી દીધેલી છે. આવતીકાલથી તે ચોકીદાર તરીકે કરશે. એટલે એક પ્રશ્ન સોલ્વ થયો છે સફાઈ બાબતે અને પાણી બાબતે. ઉપર પછી જે તે શાખા અધ્યક્ષ સાથે મળી અને આ જે એમની સમસ્યા છે તેમનું પણ આપણે નિરાકરણ કરશું. લાઇટ બાબતે એમને એક એનઓસીની જરૂરિયાત હતી કે પીજીવીસીએલમાં એમના મીટર કનેક્શન માટે એનઓસીની જરૂરિયાત છે, તો આજે આપણે પીજીવીસીએલને પણ આ બાબતે જાણ કરી આપશું. દુરુપયોગ કરે છે સરકારની ગ્રાન્ટનો, અને 2 વર્ષથી સરકારે સંડાસ બાથરૂમ બનાવ્યો છતાંય તાળા મારીને રાખ્યા છે. અને રેડિયાર ઢોરનો એટલો બધો ત્રાસ છે કે કોઈ ગરીબ માણસ બકાલું લઈ નથી શકતું, ને સિંગડા મારે તો નગરપાલિકા એને કોર્ટની અંદર મરી જશે કોઈ. તેદીમાં ઓલા બધા આગ લાગી હતી એવી રીતના પંચાયત જવાબદારી લે છે, નગરપાલિકા લે છે, કોઈ પ્રાંત અધિકારી લે છે, કોઈ મામલતદાર, કોઈ કલેક્ટર લે છે. તો અમે અહીંયાથી વયા જાય કે કોઈ વ્યક્તિને કાંઈ નુકસાન થશે એની જવાબદારી તમે તંત્ર લેશો. તમે તંત્ર લેતા હો તો અમે અહીંયાથી વયા જાય. અત્યારે અમે અમારી રજૂઆત ન કરી, કોઈ ગરીબ માણસ મરી જશે એનો જવાબદારી કોણ છે? પંચાયત ઓફિસ છે, મામલતદાર છે કે પ્રાંત અધિકારી છે? બીજા નંબરની અંદર કે કોઈ ગરીબ માણસનું બકાલું માર્કેટમાં ગાયું નથી રહેવા દેતી, ઢોર કે સફાઈ કરવાવાળા કોઈ સરખી રીતે સફાઈ નથી કરતા. તમે આજની તારીખમાં માર્કેટ જોઈ આવો અને ઓલા જેમ ઢોરા પૂર્યા હોય ને એવી રીતના વેપારીને કરોડો રૂપિયાની બનાવીને પૂરી દીધા છે એ લોકોએ. અને ગરમીના કારણે મગજના આ પોતે અધિકારીઓ બધા પંખા હેઠે બેઠા છે, એના વેપારીઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાવીને લાઇટ બિલ દેતા નથી, લાઇટની કોઈ વ્યવસ્થા કરી દેતા નથી કે શોર્ટ સર્કિટ થાય. આપણે એને પ્રશ્ન કરી તો કે અમારા ઉપલા અધિકારી પૂછવું, તો તમે અહીંયા શું કરવા બેહાડ્યા છે? અમે નોટિસ વગરના ભાડા વધાર્યા અને ગાલાના ભાડા કોઈ નોટિસ માર્યા વગર ડાયરેક્ટ એને પંચાયત કે જે એને અધિકારી એની મન મુજબ ભાડા ઉઘરાવે છે ને એની મન મુજબ ભાડાની નોટિસો મારે છે. કોઈ એવો કાયદાની અંદર નથી, કોઈ કાયદાનો ઉલ્લેખ કરતા નથી ને ડાયરેક્ટ અમને ભાડાની નોટિસો દઈ દે. પૈસા ઉઘરાવે છે એ નાખે છે ક્યાં? મેળામાં પ્લોટ વેચે છે એમાં ધ્યાન દે છે. અમે કાયમીના ધોરણસર હોય છે એને અમારામાં કેમ ધ્યાન નથી દેતા? અને વેપારીને રજૂઆત કરી જમીન પંચાયતની જે જમીન છે આ નગરપાલિકાની એની આવો વેવાદો બકાલું વેચે છે એને કોઈ ઉઠાડતું નથી, એને કોઈ જાતનું ને. અમે અહીંયા ભાડા ભરીને બકાલું વેચી છે તો અમને ઉઠાડે છે, અમને ઓલું તકલીફ દે. કાંઈ રોક માર્કેટ છે 300 ગાલા છે અને 1400 રૂપિયા મેં લે છે 12 મહિનાના. એની કેટલી આવક થઈ? તો કાંઈ સફાઈ નથી, તેની કોઈ સુવિધા નથી. અને પાછા વારો પડ્યું હોય, વસ્તુ પડી હોય તો અમુક જે સફાઈ વાળા જેમાં બોલતા હોય બરોબર. અને સંડાસ બાથરૂમમાં તાળા દીધા, તાળા શું કામ દીધા? પાણીની અહીંયા સુવિધા નથી. પાણી આપણે કાયદેસર આટલો સરકાર રૂપિયો લેતા હોય તો સફાઈ વાળા બેન એક ફરજિયાત જોઈ કાયમીને માટે, ધોરણને માટે એમ. અને સંડાસ બાથરૂમ જાય તો ક્યારેક કોઈ આમાં હંધાઈ વ્યક્તિ હરખા ન હોય. એ કે આપણે બાથરૂમ જઈને આપણે ઉભા હોય તો 1 કલાક અહીંયાથી નીકળતો હોય. આમાં હંધાઈ જવાનું કે જેન્ટ્સ કોઈ હરખા ન હોય. અને ફરતી એમને આવી ગયું છે બારીયું, આ કે દુકાનો થઈ ગયું છે અને અમારા વિડીયો ઉતારે છે. તમારે એનું કરવું શું? બાથરૂમ જાય તો એનું કરવું શું? અમારે અમને એનો ઇલાજ ગમે તે આવે. અને એમને આ 4 વસ્તુની કે પછવાડી એકેય બારી નથી. અત્યારે 1-2 ખાટલામાં પડ્યા છે, હુમલો એનો આવી ગયો છે. તો અમારે એની સુરક્ષા 4 સુરક્ષા અમારે ફરતી બારીઓ જોઈએ અમારે.